અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બનાસકાંઠામાં પાલનપુર માર્કેટ યાર્ડમાં ભીષણ આગ લાગી હતી। અચાનક જ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। જોતજોતામાં માર્કેટ યાર્ડની 10 જેટલી દુકાનો આગની ઝપેટમાં આવી ગઈ હતી કે જેમાં 3 દુકાનો આગમાં બળીને ખાખ થઈ ગઈ હતી। શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન, જો કે આગમાં કોઈ જાનહાનિના સમાચાર નથી। આ અંગેની માહિતી અનુસાર બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં આવેલ નવા માર્કેટ યાર્ડમાં અનેક વેપારીઓની પેઢીઓ આવેલી છે કે જેમાં જિલ્લાના આસપાસના અનેક વિસ્તારના ખેડૂતો પોતાના ખેતરમાં તૈયાર થયેલા પાકોની જણસી આ માર્કેટ યાર્ડમાં વેચવા આવતા હોય છે। આ દરમિયાન માર્કેટ યાર્ડના જી બ્લોકમાં એક પેઢીમાં આગ લાગી હતી। આ આગ એટલી પ્રસરી કે આસપાસથી 10 જેટલી પેઢીઓને બાનમાં લીધી હતી। જો કે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા માત્ર પાલનપુર જ નહીં પરંતુ પાલનપુર, પાટણ સહિતના આસપાસના અનેક વિસ્તારોના ફાયર ફાઇટરો આગ ઉપર કાબુ મેળવવા પાલનપુર પહોંચ્યા હતા। જો કે ત્યારબાદ પણ આગ ઉપર કાબુ ન મેળવી શકાયો। આખરે બનાસ ડેરીના ટેન્કરોને પણ આગ બુઝાવવા લગાવવાનો વારો આવ્યો હતો। આ અંગે ગૃહ રાજ્યમંત્રીએ વિધાનસભામાં ગૃહમાં માહિતી આપતા જણાવ્યું હતું કે શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી, જેમાં રાયડો હોવાથી આગ ભીષણ રીતે ફેલાઈ હતી। આ માટે સ્થાનિક ફાયર ફાઇટરે આગ ઉપર કાબુ મેળવવા માટે પ્રયત્ન કર્યો હતો। જો કે સમગ્ર દુર્ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી નથી, પરંતુ કરોડોનું નુકસાન થયું છે। જો કે ઘટનાને પગલે જિલ્લા કલેક્ટર, જિલ્લા એસપી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો। આગ લાગ્યાની થોડા જ સમયમાં આગનો મુદ્દો વિધાનસભા ગૃહમાં પણ પહોંચતા સ્થાનિક ધારાસભ્ય અનિકેત ઠાકર પણ વિધાનસભા સત્ર છોડી પાલનપુર દોડી આવ્યા હતા। તેમજ કલાકોની ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ તો મેળવી શકાયો હતો કે જેની સાથે જ આગ ઉપર કાબુ મળે તે સુધીમાં માર્કેટ યાર્ડની પેઢીઓમાં રહેલો કરોડો રૂપિયાનો માલ બળીને ખાખ થઈ ગયો હતો। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।